આદમીને લેડી યાદ આવે ના હિન્દુસ્તાન બનતા જ યાદ આવે રોજ યાદ આવે લણમપતિ વાર કેટલા સતત ભૂલાય નહીં. લેડી નો દોષ નથી, દોષ તમારી વૃત્તિઓનો દોષ. લેડી નો દોષ નથી, વિષય નો દોષ નથી, વૃત્તિઓનો દોષ. વૃત્તિઓની જરૂર નથી વિષયમાં. વૃત્તિ જોખમદારી વાળો છે. શું કહેવું? વિષય ડિસ્ચાર્જ સ્વરૂપ છે. શું છે? એમાં વૃત્તિઓથી જોખમદારી ઉભી કરો, ડખો કરો છો. દખલ સાહજિક એટલે ડખો ના કરે. પણ મનોવૈજ્ઞાનિકો સહજ વૃત્તિઓ શબ્દ લાવ્યા દાદા. મનોવૈજ્ઞાનિકો સહજ વૃત્તિ એવી એવો શબ્દ લાવ્યા છે. સહજ વૃત્તિઓ, સહજ વૃત્તિ. વૈજ્ઞાનિકો સહજ વૃત્તિ એવો શબ્દ લાવ્યા છે. એટલે કે પછી એમાં અસહજ ના આવ્યું પછી એમાં દુઃખી થવાનું કારણ શું? બધું સહજ એટલે શું? મન વચન કાયા એ ચાલ્યા કરે છે, એનું નિરીક્ષણ કર્યા કરો. શું કહ્યું? નિરીક્ષણ કર્યા કરો અને કરે છે એ જ કરે છે. તમે આરોપ કરો છો મેં આમ કર્યું. રાતે તમે ઊંઘી જાવ છો કે ઉઠું કોઈ ઊંઘાડે છે? ઊંઘી જાય છે. તમે ઊંઘી જાવ છો, ઉઠો છો તમે ઘડિયાળ મૂકવું પડે ઉઠવા માટે? બધું ઘડિયાળ કોઈ વાર મૂકવું પડે વહેલા ઉઠવું. એક વખત મૂક્યું હતું ને એ બધા સમજી ગયા તમે કેટલા વર્ષો એક વખતે જો મૂક્યું હોય તો આ બધા સમજી ગયા કે તમે શેના આધાર છો, તમે ઉઠો છો કે ઘડિયાળ ઉઠાવે છે એવું સમજી ગયા. કોણ ઉઠાવે છે? એટલે આ બધી જે ક્રિયાઓ છે થઈ રહી છે ને તેમાં તમે કરતા નથી. કરતાપણાનો અહંકાર કરો છો. શું કરો છો? હવે શું નામ આપનું? ગઢવી. રામદાન ગઢવી. રામદાન ગઢવી. રામદાન ગઢવી. ગઢવી રામદાન. તો હું રામદાન છું એ વાત કરેક્ટ છે? તમે તમારી જાતને હું રામદાન છું એવું માનો છો એ કરેક્ટ છે? ના. તો શું છો તમે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. હા, શુદ્ધ છે. તો પછી તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો તો રામદાન ને ગાળો પડે તમને અસર થતી નથી ને? થવી ન જોઈએ પણ થાય છે. એટલે તમે થવી ન જોઈએ પણ થાય છે. ના પણ થાય છે માટે તમે રામદાન છો. જો તમે શુદ્ધ ચેતન સ્વરૂપ છો તો અહીં નથી, અહીં છો તો ત્યાં નથી. એક જ જગ્યાએ પોસ્ટ હોય, બે જગ્યાએ પોસ્ટ હોય નહીં. એટલે તમને કઈ થાય છે અસર માટે તમે રામદાન છો. તમારી ઈચ્છા એવી છે કે મારે આ સ્વરૂપમાં જવું છે, શુદ્ધ ચેતન સ્વરૂપમાં. સમજ ને? પણ અત્યારે તો રામદાન છો. અત્યારે તમારો ગુનો છો આ તમને રોંગ બિલીફ છે. શું છે? કારણ કે ભાઈ અમને પૂછીએ કે તમે કોણ છો, ત્યારે એ કે છે હું ખેતી છું અને તમે રામદાન છો. તો બંને રોંગ બિલીફ છે ને? હે ના, એ શું કે છે? હું ખેતી બી છું એ વાણીથી બોલું છું અને તમે તો વાણીથી બોલો છો અને તે જ તમારું બિલીફમાં છે પાછું. શું છે? અને આ કહે છે કે હું ખેતી બી છું પણ મારી બિલીફમાં તે નથી. એ વાત સમજાય તમને? એની બિલીફમાં નથી. એ ખેતી બી બોલે ખરા હું ખેતી પણ બિલીફમાં નથી તમે નહીં. અને તમને બિલીફમાં એ છે એ બિલીફ છે ને એક જ નાનો બિલીફ છે ને બે. હા, પછી તમારે ઘેર જઈશું, આપણે ઘેર જઈએ અને પછી પૂછીએ, હું પૂછું કે આ હમણાં શું સગા થાવ એ બાય નું ઘણી થયું એવું કહો ના કરો? હે પછી પૂછું આ છોકરા તમે શું સગા થાવ કે હું ફાધર છું. તો તમે રામદાન છો કે ઘણી છો કે ફાધર છો? ડિસિઝન નથી કીધું. અમારે શું છો? બધું જ છું. બધું જ છું. એક જ વ્યક્તિના જુદા જુદા સ્વરૂપો. તમે કહો છો એક રોંગ બિલીફ બેઠી છે, એક નથી બેઠી. આ બધી જ રોંગ બિલીફ. આ બહેનો ઘણી છે, બીજી રોંગ બિલીફ.
આ છોકરાનો ફાધર સીધી રોંગ બિલીફ, આનો મામા થોડું ચોથી રોંગ બિલીફ, આનો ભાણો થોડું પાંચમી રોંગ બિલીફ. એ કેટલી રોંગ બિલીફો બેઠી છે? કેટલી બેઠી? ઇન્ફિનિટ. પાર વગરની. તમને તમને પેલા પ્રોફેસર ને મને હજુ શુદ્ધ બિલીફ કઈ એ સમજાવતું નથી. શુદ્ધ બિલીફ કઈ એ મને સમજાવતું નથી. ના સમજાય, પણ આ રોંગ બિલીફ તો સમજાય ને. ત્યાં સુધી આ રોંગ છે એવું કેવી રીતે કહેવાય? જ્યાં સુધી શુદ્ધ રિયલ ના સમજે ત્યાં સુધી રોંગ કેવી રીતે કહું એમ કે. હા, એ એમનો પ્રશ્ન છે ને કે ભાઈ આ ખોટી છે એવી કેમ મનાય? જો તો આ બિલીફમાં તમને સુખ કાયમ રહેશે, માટે આ બે બિલીફ રોંગ છે. બિલીફ સાચી બિલીફમાં કાયમ સુખ રહે. શું કહ્યું? બળાપો ના હોય. તમે સુખ ખોળો છો કે દુઃખ ખોળો છો? એ પ્રમાણે સુખ સુખ જ. જગતના તમામ જીવો શું ફરતા છે? સુખને ફળે છે. દુઃખ કોઈને પ્રિય છે અને કોઈને દુઃખ પ્રિય ના હોય. શું કહ્યું? અને સુખને ફળે છે, અને તે સુખ તો આ લોકોને ઘણું મળે છે. તે ઘોડાગાડીઓ, મોટરો, પંખા ઘણું સુખ છે. તે કે છે એ સુખ ની પછી દુઃખ આવે છે તે નથી ગમતું. કે શું કે છે? આ કલ્પિત સુખ છે. આ સુખ કલ્પિત સાચું સુખ નથી. આ કલ્પિત. એટલે મને જલેબી ગમતી હોય અને તમને જલેબી અપ્રિય હોય. શું સુખ ની વ્યાખ્યા સરખી હોવાની કે બધાને લાગે કેવું? તે આ સુખ ની પાસે દુઃખ આવે છે એ લોકોને ગમતું નથી. કલ્પિત હોતા ચાલે કે છે, પણ કાયમ નું હોવું જોઈએ. કલ્પિત સુખ કાયમ નું જોઈએ. અમારે કલ્પિત હશે તો ચાલશે કે, પણ કાયમ નું કલ્પિત થાય એવું નથી. એ પુણ્ય પાપ ને આધીન છે. આ જે સુખ દુઃખ છે કલ્પિતો, એ પુણ્ય પાપ ને આધીન છે. અને અવલંબન વાળું છે પુણ્ય પાપ ના. તમારે સુખ જોઈએ છે, સનાતન જોઈએ છે. કેવું જોઈએ છે? અને તે પણ નિરાલંબ, કોક ની અવલંબન નહીં જોઈએ. મારે એમને પ્રગટ સુખ જોઈએ. નિરાલંબ જોઈએ ના જોઈએ કે આવું સર્વિસો કરી રૂપિયા વાપરવા. અને આમાં પંખા નાખે ને લોકો, આમાં તે શું લાભ કર્યો? ત્યાં આ થાકે રાત અને પંખો ખાય, એમાં છોડી દે ને બધું. આમ થાકવું ને પંખો એના કરતા છોડી દે ને. જવાબદારીઓ રિલીઝ કરવાથી સુખ મળે એમ કે. એટલે જવાબદારીઓ છોડી દેવાથી સુખ મળે. કદી છોડી છૂટે એવું નથી. તમે છોડી દો ફરજિયાત છૂટે નહીં. કોઈ ફરજિયાત છે. શું છે? છોડી છૂટે એવું નથી. એવા કરનાર શા માટે કરવા? છોડી છૂટે એવું નથી. આ એ તો જ્ઞાની પુરુષ મર્યા હોય ત્યારે છોડે આવે. જો તમે એમને કહો કે સાહેબ તમે છૂટી ગયા લાગો છો, એવું લાગે છે, તમારા મળ્યા પરથી એમ લાગે છે કે કોઈ મુક્ત પુરુષ છો એવું લાગે છે, તો અમને કઈ મુક્ત કરી આપો તો કરી આપે. શું કહ્યું? તે નિમિત્ત ને આધીન છે, પોતે કરતા આધીન નથી. ખબર પડી ને? એટલે તમારી કેટલી રોંગ બિલીફો બેઠી છે? એ ભાઈને પેલા પ્રવચન રોંગ છે તો સમજાયું ને. રોંગ છે તો સમજાયું. હવે રાઈટ બિલીફ બેસે તો તમને શું ઉત્પન્ન થાય? આ રોંગ બિલીફો બેઠી છે. જ્યાં તમે નથી ત્યાં આરોપણ કર્યું છે, અને જ્યાં તમે છો ત્યાં બોલવાનું વાંધો, ત્યાં હું છું એવું બોલવાનું વાંધો નહીં. હું કારણ કે પોતે અસ્તિત્વ તો છે, જીવ માત્ર નું અસ્તિત્વ તો છે, સ્વીકાર કરેલો છે. કેવું અસ્તિત્વ તો છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું એનું ભાન નથી એનું. અને વસ્તુત્વ એટલે હું શું છું એનું ભાન ઉત્પન્ન થાય એટલે પૂર્ણત્વ થાય. મેરે આપો ભાન ઉત્પન્ન થાય પછી પૂર્ણત્વ થયા જ કરે. જરા કઠણ પૂછતું છે નહીં પહેલી વખત. એટલે આ રોંગ બિલીફો અમે તમને ફ્રેક્ચર કરી આપીએ. તમે કહો અમારી ફ્રેક્ચર કરી આપો, તમે ફ્રેક્ચર કરી આપીએ.
આમ એક દાડા તમે કાઢવા જશો, આ બૈરા છોકરા બધું ખોટી વાત છે, સાચી વાત નથી, આમ દાડો પડશે એને પાછા ફરી વાર કે તમે પાછું એમાં એમાં રહેવાનું, એને જેમાં રહ્યો તેમાં તેને ભગવો નહીં. શું કહ્યું? અને ભગવો ત્યાં તેમાં રહેશો નહીં. જેનું ભગવાન કરો તેમાં રહેશો નહીં, અને રો તો એની ભગવાન ના કરજો. આપણા લોકો તો શું કરે છે? રહેવું પણ ખરું ને વગવું ભગવાન કહે તમે દુઃખાઈ થઈ પડશો, તમે કાં તો ઊંડા ઉતરો છો. શું જેમાં રહો છો ત્યાં વખાણ કરવાની જરૂર નથી. તમારે વખાણશો નહીં, ભલે વખાણો, પણ ભગવાન તો ના કરો. શું કહ્યું? કેટલાક લોકોને શું કરવું, આ બધા ઘરમાં બૈરા છોકરાને એવું ફસે, આવું પડે ત્યાં બતાવ્યા ત્યાં કે એ ફસે ના શું આવું ના આવું ના બોલાય. સત્તાનો દુરુપયોગ આવો ના કરી શકાય. શું કહ્યું? સત્તાનો દુરુપયોગ મહાન પાપ છે. સત્તાનો દુરુપયોગ મહાન પાપ છે, એવું ના બોલાય. તમારે છૂટવું છે આ બધી જંજાળથી કે ગમે છે જંજાળો? ગમે પણ છે ને છૂટવું પણ છે. ગમે પણ છે ને છૂટવું પણ છે. ગમે પણ છે છૂટવું હોય છે. કોઈ વાર બહુ ગમે છે, કોઈ વાર છૂટવું અને કોઈ વાર કંટાળો આવે છે, એટલે જ ને કંટાળો. કોઈ વાર છૂટવું છે અને કોઈ વાર બહુ ગમે છે. હા, પણ છૂટવાનો ભાવ થયો છે ને. આમ સત્વ રજસમાં કેમ ગતિ થતી છે? કોઈ વાર બહુ ગમે ને કોઈ વાર એકદમ છૂટવું છે. સત્વ અને રજસમાં ગતિ કેમ થયા કરતી હશે? કોઈ વાર બહુ ગમે ને કોઈ વાર બહુ છૂટવાનું મન થાય એમ. હા, પણ તમને છૂટવાનું ગમે છે એવું કોઈ થોડો ભાવ આવ્યો ને કે ફોરેનમાં પૂછી આવો, કોઈ પણ માણસ છૂટવાનું ગમશે નહીં. છૂટવાનું આપણે સમજે છે, શેને સમજે છે? મુક્ત ભાવને. કેવું? કાયના સંસારથી જ મુક્ત વિમુક્ત થઈએ. એ લોકોને સંસારથી વિમુક્ત પણ હું સમજતા જ નથી. શું? અને એમના જે તત્વજ્ઞાનીઓ છે તે નથી સમજતા. એમના જે તત્વજ્ઞાનીઓ જે તત્વજ્ઞાન બોલે છે એ સ્થૂળ તત્વજ્ઞાન છે. કેવું છે? સ્થૂળ. અને એના સ્થૂળ ને તમે તમારી ભાષામાં લઈ જાઓ તો તમને એમ લાગે કે આ કેટલા બધા અજાયબ પુરુષો છે. પણ એ હિન્દુસ્તાની દિવાલવાળી નથી, એ તો ઇંગ્લેન્ડની દિવાલવાળીઓ છે, ફ્રાન્સની દિવાળી. અહીં કામ લાગે નહીં, અહીંની દિવાલવાળી છે. તોના તત્વજ્ઞાનીઓ દિવાલવાળી કરે છે, ત્યાંના લોકો માટે દિવાલવાળી છે. આપણે અહીં તો દિવાલવાળી આપણી ઇન્ડિયન દિવાલવાળી છે. એ સ્થૂળમાં તો ભાષા સરખી જ લાગે બધી. મારા જેવું બોલે એ માટે જ્ઞાની નથી. શું કહ્યું? શબ્દો ક્યાંથી લાવે બીજા? શબ્દો તો આ ને આ લેંગ્વેજ ને. પણ જ્ઞાની એ કેટલી બધી એક વસ્તુને બદલે કેટલી વસ્તુઓ બતાડે. અને પેલો તો એક જ કે ભરેલી દોરીમાં સાપની ભ્રાંતિ થઈ. અરે એનું એક પાછળ 10 લાખ નથી. આનો બીજો શબ્દ જડ્યો નહીં. જ્ઞાની નો શું કહ્યું? બધા છે તે નકલ વાળા. નકલ વાળો એનું એ જ બોલે. માટે બધા નકલ વાળા છો. અને જે ભગવાન થઈ ગયા કૃષ્ણ ભગવાન એવું નથી બોલ્યા. રામ ને બધા